Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 51 અધ્યાય 2 શ્લોક નંબર 4. શ્લોક નંબર 4 આ રીતે છે. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન ઈશુભિ પ્રતિયોત્સ્યામિ પૂજાહાર્વિરસૂદન. આ શ્લોકનો અર્થ આ રીતે થાય છે. કથમ કઈ રીતે, ભીષ્મમહં ભીષ્મ એટલે ભીષ્મ પિતામહ, અહમ એટલે કે હું, સંખ્યે યુદ્ધમાં, દ્રોણ જેમના ગુરુ છે દ્રોણાચાર્ય, ચ પણ મધુસૂદન અહીંયા કૃષ્ણ ભગવાન માટે શબ્દ વાપર્યો છે કે મધુ નામના રાક્ષસનો વધ કરનાર, બરાબર છે. ઈશુભી એટલે બાણોથી, બાણો, બરાબર છે. ઈશુભી પ્રતિયોત્સ્યામી પ્રહારો કરવા, પ્રતિયોત્સ્યામી બાણોના પ્રહારો કરવા. પૂજાહાર જેમને હું આદરણીય પૂજનીય માનું છું. હવિસૂદન એટલે શત્રુઓનું દમન કરનાર, એ પણ એમને કૃષ્ણ ભગવાન માટે શબ્દ વાપર્યો છે. એટલે અર્જુન આમાં કૃષ્ણ ભગવાનને કહે છે, હે મધુસૂદન, હે શત્રુઓના દમન કરનાર, હું કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યને ઉપર બાણોના પ્રહાર કરી શકું છું કે જેમને હું પૂજનીય માનું છું, જે મારા આદરણીય છે, બરાબર છે. આવી મૂંઝવણ અર્જુન કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે, બરાબર છે. અર્જુનને મૂંઝવણ એ છે, એ શું કહે છે કે ભીષ્મ પિતામહ કેટલા પવિત્ર વ્યક્તિ, બરાબર છે, કેટલા માનનીય વ્યક્તિ, જે અર્જુનના પરદાદા પણ કહી શકાય, બરાબર છે. હવે કઈ રીતે કે આપણને ખ્યાલ છે કે ભીષ્મ પિતામહ કેટલા પવિત્ર વ્યક્તિ રહ્યા છે એમના જીવનમાં. એમને માત્ર એક એમના પિતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે આજીવન બ્રહ્મચર્યનો પાલન કર્યું હતું, બરાબર છે. એટલે એમને કેટલી પવિત્રતા હતા, કેટલા પવિત્ર હતા, કેટલા જ્ઞાની હતા. સેમ અર્જુનને માટે દ્રોણાચાર્ય પણ એમના ગુરુ હતા. શસ્ત્ર વિદ્યામાં પારંગત કરવામાં દ્રોણાચાર્યનો મોટો હાથ હતો અર્જુન માટે, બરાબર છે. કારણ કે દ્રોણાચાર્ય પોતે પણ ખૂબ જ શસ્ત્રોમાં પારંગત હતા અને એમના અર્જુનને વિદ્યા દેવામાં બહુ જ સરસ મોટો ફાળો છે. અર્જુન એમના કને આટલું સરસ જ્ઞાન મેળવેલું છે, એટલે એ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આપણને ખ્યાલ છે કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુજનો પ્રત્યે આપણે કહીએ ને કે ઊંચા અવાજે વાત કરવી કે આપણે એમના સાથે આર્ગ્યુમેન્ટ કરવી, એ પણ એને યોગ્ય નહોતું અનુચિત લાગી રહ્યું હતું અર્જુનને. તો કે શસ્ત્ર ઉપાડવું એ તો કેટલી મોટી વાત છે. કૃપાચાર્ય જે સામે હતા એમના પ્રત્યે પણ અર્જુનને ખૂબ માન હતું, બરાબર છે. હવે અર્જુન અત્યારે જોઈએ તો એની રીતે એને આ પ્રશ્ન થયો એ સાચો બી આપણને કંઈક લાગે, કારણ કે આપણને બી આપણા જીવનમાં જો થાય કે એકદમ નજીકનું વ્યક્તિ કે જેને મને કેટલું આમ નાનાથી મોટો કરવામાં એનો ફાળો રહેલો છે, મને જ્ઞાન આપવામાં ફાળો રહેલો છે, તો એના ઉપર હાથ ઉપાડવો તો 100% આપણને અઘરો જ લાગે ને. એટલે એ રીતે જોઈએ, લૌકિક રીતે જોઈએ, નૈતિકતાની દ્રષ્ટિએ જોઈએ તો અર્જુન વાત સાચી જ કહી રહ્યો છે કે હું કઈ રીતે એમના ઉપર હાથ ઉપાડું, એમ કઈ રીતે શસ્ત્રો ઉપાડું એમના ઉપર, બરાબર છે. કે જે મારા માટે આટલા માનનીય વ્યક્તિઓ છે કે મારું નૈતિક કર્તવ્ય એવું છે કે હું એમના સાથે બિલકુલ ના લડું અને
કૌરવો પ્રત્યે કરુણા દાખવું. બરાબર છે, આવું અર્જુન કહી રહ્યા છે. બરાબર. અને એ બીજું શું, આ પ્રશ્ન પૂછવા પાછળ પણ અર્જુનનો હેતુ શું હતો કે ભગવાન, હું બિલકુલ ડરપોક નથી, મને મારી શક્તિઓ મારામાં ખૂબ છે, હું લડી બી શકું છું, પરંતુ મને આ જ પ્રશ્ન મૂંઝવે છે કે હું મારી આ શક્તિઓ મારા વડીલો સામે કઈ રીતે વાપરું, કેમ કે એમને હું કઈ રીતે મારી શકું, એને બહુ અઘરું લાગી રહ્યું હતું. અને એને 2 શબ્દ વાપર્યા કૃષ્ણ ભગવાન માટે. શું શબ્દ વાપર્યા? મધુસૂદન. બરાબર છે, કે મધુ નામના રાક્ષસનો નાશ કરનાર, એટલે એમને મધુસૂદન. એટલે એ શું કહી રહ્યા છે કે તમે રાક્ષસનો વધ કરવો સારી વાત છે, પરંતુ હું મારા સંબંધીઓને કઈ રીતે મારી શકું એમ. બરાબર છે, એટલે મધુસૂદન કહ્યું છે. અને બીજું અરિસૂદન, એટલે તમે શત્રુઓનું દમન કરનાર. તો કે તમે શત્રુઓના નાશ કરનાર છો, પણ આ તો મારા સગા છે, આ તો મારા વડીલો છે. ભીષ્મ પિતામહ અને દ્રોણ મારા શત્રુ નથી, તો હું એમને કઈ રીતે એમની સામે લડું, એમનો સંહાર કઈ રીતે કરું. બરાબર છે, કે વડીલોને શત્રુ બનાવવા, એમના સાથે એમને હું આ રીતે અપમાન કરું, એ મને મારું અંદર, અને એનું કારણ બી શું હતું, અર્જુન પોતે માનનીય વ્યક્તિ હતા, એ એકદમ સિદ્ધાંતવાદી હતા, એ બધું વિચારવાવાળા. જ્યારે સારા માણસ હોય ને, કે નૈતિકતા જેનામાં હોય ને, ધર્મિષ્ઠ નૈતિક જે વ્યક્તિ હોય ને, ઓબ્વિયસ છે ને આ વિચાર આવવાના જ છે. કૌરવોને આ વિચાર નથી આવી રહ્યા, કારણ કે એમના જીવનમાં નૈતિકતા હતી જ નહીં. બરાબર છે, નૈતિકતાની દ્રષ્ટિએ જ અર્જુનને અંદરથી ઘૃણા થઈ રહી હતી કે હું કઈ રીતે મારી શકું. પરંતુ અત્યારે અર્જુનની શું પરિસ્થિતિ છે, એ લૌકિક દ્રષ્ટિએ જોવે છે, લૌકિક ધર્મ જોવે છે. પરંતુ સાચું અન્યાયની સામે એને લડવાનું છે, એમાં પછી ગમે તે વ્યક્તિ કેમ ના હોય, અને ધર્મની સ્થાપના મારે કરવાની છે. આ હેતુ એ નથી યાદ રાખી શકી રહ્યો, એટલે જ એને આજી પ્રશ્ન સૂજી રહ્યા છે. બરાબર છે, એટલે આપણી પણ પરિસ્થિતિમાં આવી ઘણી વાર સિચ્યુએશન થતી હોય છે. અને આ શ્લોક આપણને એ જ સમજાવી જાય છે કે આપણા કુટુંબમાં કોઈ પણ નજીકનું વ્યક્તિ કેમ ના હોય, જો એ કંઈ ખોટું કરી રહ્યું છે, અધર્મ કરી રહ્યું છે, અન્યાય કરી રહ્યું છે, તો એ વડીલ હોય કે મોટું હોય, ગમે એટલું આત્મીય કેમ ના હોય, એને આપણે સાચાનો સાથ જ દેવો જ જોઈએ એમ, એનો વિરોધ કરવો જ જોઈએ. આ શ્લોક આપણને સમજાવી જાય છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો મારી ચેનલને ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.